દિવસ છે તો સાયન્સ સ્ટ્રીમ શું છે જરા સમજી લે. અચ્છા. સંખ્યા ભલે ઓછી હોય પણ મારા ક્લાસમાં વિદ્યાર્થીઓ ક્વોલિટીના હોવા જોઈએ. આ સાયન્સ સ્ટ્રીમ છે, કઈ ચાણા ચાવવા જેટલું સહેલું કામ નથી. સંપૂર્ણ ડેડિકેશન જોઈએ, દિવસ રાત મહેનત કરવાની તૈયારી હોવી જોઈએ. હું તો કહું છું કે આ 2 વર્ષ ધમાલ મસ્તી, મજાક મસ્તી, જોકા જોકી બધું ભૂલી જાઓ તો તમારું આખું જીવન સુધરી જશે. મારા ભાઈના 11 સાયન્સમાં 71% આયેલા. ગપ્પા મારવાની અત્યારે ઘેર ઘેર જઈને અગરબત્તીઓ વેચે છે. છેલ્લી બેન્ચ. આ છેલ્લી બેન્ચની પબ્લિક મને આમ પણ, અરે તમે 3 જણ પાછલી બેન્ચ પર શું કામ બેઠા છો? આગળ આવી જાઓ, આગળ એટલી બધી જગ્યા ખાલી છે. હું તો કહું છું આ છેલ્લી બેન્ચ હોવી જ ન જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીઓ ધ્યાનથી ભણી શકે. કાલે જ પટ્ટાવાળાને બોલાવીને હું છેલ્લી બેન્ચ કઢાવી નાખવાનો છું. સર, જો છેલ્લી બેન્ચ કાઢી નાખીએ તો ટેકનિકલી સેકન્ડ લાસ્ટ બેન્ચ જ છેલ્લી બેન્ચ ના બની જાય. હા, અને પછી એક કરીને આપણે બધી બેન્ચો હટાવી દઈએ તો પછી એક દિવસ ફર્સ્ટ બેન્ચ લાસ્ટ બેન્ચ નહીં બની જાય. બસ બસ હવે તું મજી થયા. Yes, sir. કોમર્સનો ક્લાસ સેકન્ડ ફ્લોર પર છે. ઓ સર, સાયન્સ લીધું છે. હે? ઓ આને તે સાયન્સ લીધું છે? તો આ તો પહેલા દિવસે તો ટાઈમ પર આવો. સર, પહેલો દિવસ છે ને એટલે ક્લાસ સુધીમાં વાર લાગી. હવે ખૂણામાં છે ને. હે? આને સાયન્સ શું કામ કીધું હશે? હા, વાંધો નહીં. જો આજે પહેલો દિવસ છે તો સાયન્સ સ્ટ્રીમ શું છે જરા સમજી લે. અચ્છા. પછી પણ જો તારે સ્ટ્રીમ બદલવી હોય તો તું બદલી જ શકે છે ભાઈ. ક્યાંક એવું ના બને કે તારો પહેલો દિવસ છેલ્લો દિવસ બની જાય. ઓ સાહેબ, તમે મારો મિજાજ જાણતા નથી. એક વાર આપણે નક્કી કર્યું ને કે આજ સ્ટ્રીમ, પછી પહેલો દિવસ હોય કે છેલ્લો દિવસ થઈ જ જશે. સારું, પણ પછી રિઝલ્ટ આવ્યા પછી વિચારવા ના બેસતો શું થયું. હે સર, શું કઈ નહીં, ગોળગેરી છાનો રે. જો આજે તમારો બધાનો પહેલો દિવસ છે. અલે આપણી લઠ્ઠા ગેંગ આવી રોકીશું કે ખાલી 4 જ જણા? વિપુલિયો ક્યાં છે? વિપુલિયાએ તો કોમર્સ લીધું ને. વિપુલિયાએ કોમર્સ લીધું? એ તો હોશિયાર હતો યાર. હોશિયાર હતો એટલે જ કદાચ કોમર્સ લીધું. હા, બાકી મારો મોટો ભાઈ સાયન્સ લઈને અગરબત્તીઓ વેચે છે. બહુ ખરાબ. તમો ક્યાં છે? તમો તો ગયો. ગયો? એ હવે આપણી વચ્ચે નથી રહ્યો. આપણી વચ્ચે નથી રહ્યો? એ આવું કેવી રીતે થયું? આવી રીતે. આગળ શું કરે છે આ જેરી સાથે પેલો? વેકેશનમાં દીવ ગયો તો ફરવા. અચ્છા. પેલી નાગણ પણ એના મામા મામી સાથે ત્યાં જ આવી હતી ફરવા. બીચ પર આંખોથી આંખો મળી, દિલથી દિલ. અને આપણા લઠ્ઠા ગેંગ